સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિજ્ઞાન મેળો તેમજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લાના એકતાનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ વિજ્ઞાન મેળો તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે સત્સંગ શિક્ષા પરિષદ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરિપ્રકાશ સ્વામી સાથે નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કિરણબેન પટેલ, સ્વામી રામકૃષ્ણ મહાપુરુષ કેપી સ્વામી, ધર્મનંદન દાસ સાથે કેમ્પસ ડિરેક્ટર કુલદીપસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સ્વામીશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિ રજૂ કરી હતી। કુલ મળીને 38 કૃતિ વિજ્ઞાન પ્રદર્શનની તથા 10 કૃતિ આનંદ મેળાની રાખવામાં આવી હતી। બાળકોમાં શિક્ષણ, સંસ્કાર તથા આધ્યાત્મિકતાનું સિંચન થાય તે હેતુથી ભગવદ્ ગીતાની એક વિશેષ કૃતિ પણ રાખવામાં આવી હતી। આયોજનને લઈને શાળાના વિદ્યાર્થીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી તથા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસના ડિરેક્ટર કુલદીપસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। Jai Swaminarayan. My name is Vidhi Patel from Standard 6. Our project name is Wastewater Treatment Plant. As we know, planet Earth is known as blue planet because large amount of water are available on it. But unfortunately, all water are available on it is not drinkable and is not used for household work. In the first step, we use gravels. Gravels are used to remove some leaves, wood, rags, etc. In the second step, we use pebbles. Pebbles are used to remove some suspended particles. In the third step, we use sand. Sand are used to remove some microorganisms. In the fourth step, we use activated charcoal. Activated charcoal are used to remove odor, color and some suspended particles. In the last step, we use filter paper. Filter paper are used to remove some minute particles. Thank you. Be safe. Have a good day. સર્વને જય સ્વામિનારાયણ। આજે સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસની અંદર આવેલી તમામ સંસ્થાઓનો સાયન્સ ફેર યોજાણો, જેમાં વિદ્યાર્થીઓએ કુલ 37 કૃતિઓ રજૂ કરેલી છે। એમાં સૌથી આકર્ષિત કૃતિ એવી છે કે ભગવદ્ ગીતા ઉપર આપણું જીવન કઈ રીતે નિર્ભર છે અને ભગવદ્ ગીતા દ્વારા આપણા જીવનને કઈ રીતે આપણે સુવ્યવસ્થિત બનાવી શકીએ છીએ એની એક સુંદર કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલી છે। અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે 3 કૃતિ આવશે, ફર્સ્ટ નંબરની કૃતિને 800 રૂપિયા ઇનામ, સેકન્ડ નંબરની કૃતિને 700 રૂપિયા ઇનામ અને થર્ડ નંબરની કૃતિને 600 રૂપિયા ઇનામ, 500 રૂપિયા ઇનામ, એ રીતે મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઇનામ આપવામાં આવશે। વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે। પ્રાકૃતિક ખેતી તેમજ ઇલેક્ટ્રિસિટીનો બચાવ એ વિદ્યાર્થીઓનું મેઇન ફોકસ રહ્યું છે। તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી એમના ગાઈડ દ્વારા તૈયાર થઈ અને અહીંયા કૃતિ રજૂ કરેલી। જય સ્વામિનારાયણ। મારું નામ શેખ ઇમામા છે। અમે શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કેવડિયા કોલોનીથી છે। આજના રોજ અમે સાયન્સ ફેર અને ફન ફેર ઉજવીએ છીએ, જેના કારણે અમે બધા સ્ટુડન્ટ અને જે પણ ગેસ્ટ આવવાના છે એને અમે ઇન્ફોર્મેશન અને જરૂરી માહિતી આપી શકીએ। જય સ્વામિનારાયણ। ગુડ મોર્નિંગ। મારું નામ રાઠોડ કૃષ્ણ શ્યામકુમાર છે। હું 8મા ધોરણમાં ભણું છું। અમારી શાળાનું નામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય છે। આજના દિવસે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે। અમારી કૃતિનું નામ છે ઠંડી અને ગરમીની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ। આ મોડલનો ઉપયોગથી જ્યાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડી પડતી હોય ત્યાં આગની વ્યવસ્થા કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય અને જ્યાં ગરમ પ્રદેશ હોય ત્યાં ઠંડીની વ્યવસ્થા કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય। આજના જમાનામાં આખા દેશમાં એક મોટો મુદ્દો બની રહ્યો છે કચરો। આખા દેશમાં કચરો વધી રહ્યો છે, આથી કચરાને સળગાવીને પણ વીજળી ઉત્પન્ન કરી શકાય।